નવરાત્રિ આવી રહી છે અને માતાજીની પ્રસાદી માટે આપણે કંઈક ને કંઈક નવું નવું બનાવતા રહીએ છીએ. તો આજે આપણે કિચન સિરીઝમાં મસ્ત મજાનું ઓરમું બનાવવાના છીએ. આ ઓરમું છે એ લાપસી અને કંસારથી બિલકુલ અલગ છે. સાથે બનાવવાની રીત પણ અલગ છે અને ઘઉંના ફાડામાંથી જ બને છે. તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં વધારે ખવાતું હોય છે અને લોકોને પસંદ આવતું હોય છે. તો ચાલો આજે આપણે ઓરમું બનાવીએ. તો એના માટે મેં અહીં 1 વાટકી જેવા ઘઉંના ફાડા લીધા છે. આ ઘઉંના ફાડા મેં ઘરે જ તૈયાર કર્યા છે. બહારના પેકેટમાં જે ફાડા મળે છે એ ખૂબ જ મોટા અને કડક આવતા હોય છે અને જલ્દી ચડતા પણ નથી. પણ જ્યારે તમે ઘરે આવી રીતના તૈયાર કરો ને તો એ ફટાફટ ચડી જાય છે અને એકદમ સોફ્ટ બને છે. આ ફાડામાંથી ઓરમું જ નહીં પણ તમે ખીચડી, ઉપમા, તલધારી લાપસી વગેરે વાનગીઓ બનાવી શકો છો. તો હવે સૌપ્રથમ આ ફાડાને શેકી લેવાના છે. તમે ઘઉંના ફાડામાંથી કોઈ પણ વાનગી બનાવો ને ત્યારે સૌપ્રથમ ફાડાને શેકી લેવાના. આપણે ફાડાને શેકીએ એટલે સમજો કે હાફ કૂક થઈ ગયા અને એમાંથી બનતી વાનગીઓ પણ ફટાફટ તૈયાર થઈ જાય છે અને બિલકુલ ચીકણી નથી થતી. જો ફાડાને શેક્યા વગર તમે લાપસી કે ઓરમું બનાવશો તો એ ખૂબ જ ચીકણું થશે. એટલે એવું ન થાય એ માટે આપણે લો ફ્લેમ ઉપર ધીરે ધીરે ફાડાને શેકી લેવાના છે. ધીરે ધીરે લો ફ્લેમ ઉપર શેકાતા ફાડા છે એ ફૂલી ગયા છે અને તમે જોઈ શકો છો થોડા સફેદ એવા થઈ ગયા છે. તો બસ અહીં ફાડા તૈયાર છે. તો ગેસ બંધ કરી દઈશું અને આ ફાડાને આપણે એક બાઉલમાં લઈ લઈશું. ફાડાને હવે બાફવાના છે. તો જે વાસણમાં તમારે બાફવાના હોય એમાં લઈને એમાં 3 ગણું પાણી ઉમેરી દેવાનું છે. જેટલા ફાડા લીધા છે 1 વાટકી ફાડા લીધા છે તો 3 વાટકી તમારે પાણી ઉમેરી દેવાનું છે. આ ઓરમાને તમે છૂટું પણ બનાવી શકો છો પણ છૂટું બનતા ખૂબ જ વાર લાગે છે. આવી રીતના તમે બાફીને બનાવશો તો ફટાફટ તૈયાર થઈ જાય છે. તો અહીં 3 વાટકી પાણી ઉમેરીને મિક્સ કરી લીધું છે. સાથે કુકરમાં પાણી મૂકીને સ્ટેન્ડ ગોઠવી દઈશું અને એના ઉપર બાઉલને રાખી દેવાનો છે, ઢાંકી દઈશું અને કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે 3 થી 4 વિસલ વગાડી લેવાની છે. 3 થી 4 વિસલમાં ફાડા એકદમ સરસ રીતના બફાઈ જશે. તો 3 વિસલ વાગી ગઈ છે અને કુકર ઠરી પણ ગયું છે અને ખોલીને જોઈતા તમે જોઈ શકો છો કે ફાડા છે એ એકદમ સરસ બફાઈ ગયા છે. પાણી પણ એકદમ પરફેક્ટ થયું છે. તમે આ માપ મુજબ પાણી ઉમેરશો એટલે ફાડા સરસ બફાઈ જશે અને છૂટા પણ રહેશે. જુઓ અહીં એક દાણો છૂટો છે અને પાણી પણ બરોબર માપે છે અને દાણે દાણો ખૂબ જ ચડી ગયો છે. જરાય કાચો નથી રહ્યો. હવે આ ફાડા સાથે આપણે ટોપરું લેવાનું છે. ટોપરું તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. જેટલું લેવું હોય એટલું તમારે લઈ શકાય સ્વાદ પ્રમાણે. તો 1 ટોપરાનો નાનો વાટકો લીધો છે એને થોડું ઘણું ખમણીમાં ખમણી લઈશ અને આપણે ભૂકો તૈયાર કરી લીધો છે. સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ લેશું. તો એમાં કાજુ અને બદામ લીધા છે અને થોડી દ્રાક્ષ લીધી છે. તો દ્રાક્ષ ખાસ નાખવી એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે આપણે આ ઓરમું બનાવી લઈએ. તો 3 ચમચી જેવું કડાઈમાં ઘી ઉમેર્યું છે અને આ ઘીમાં સૌથી પહેલાં ડ્રાય ફ્રૂટ્સને શેકી લઈએ. શેકેલા ડ્રાય ફ્રૂટ્સથી ઓરમાનો ટેસ્ટ સારો આવે છે. તો ધીરે ધીરે ગુલાબી કલર આવી ગયો છે. તો હવે કાજુ બદામને બહાર કાઢી લઈએ. તમે કોઈ પણ મીઠી વાનગી બનાવો છો ને ત્યારે એમાં કાજુ બદામ આવી રીતના ઘીમાં તળીને ઉમેરો ને તો વાનગીનો સ્વાદ 4 ગણો વધી જાય છે. હવે કાજુ બદામ તળાઈ ગયા છે. તો હવે આ જ ઘીમાં આપણે ફાડાને પણ શેકી લેવાના છે. તો બધા બાફેલા ફાડાને આપણે કડાઈમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો ને ફાડા કેટલા છૂટા બન્યા છે અને સરસ રીતના બફાઈ ગયા છે. હવે ફાડાને આપણે ઘીમાં જ આમ જ ફેરવી લઈશું જેથી બધું ઘી છે એ સ્પ્રેડ થઈ જાય. સાથે થોડું ઘી પણ ઉમેરીશું. ફરી 3 ચમચી જેવું ઘી ઉમેરવું. તો ઘી છે એ અહીં પૂરતા પ્રમાણમાં લેવું. વધારે તમે બહુ ઘીનો ઉપયોગ કરશો તો એ નીકળી જ જશે. એટલે જેટલું જોઈતું હોય એટલું તમારે ઘી ઉમેરવાનું છે. તો કુલ 6 ચમચી જેવું ઘી ઉમેરી ફાડાને એમાં શેકી લઈશું. સાથે મીઠાશ માટે આપણે અહીં ખાંડનો ઉપયોગ કરવાનો છે. સાકરનો ઉપયોગ પણ કરી શકાય. તો જેટલા તમે ફાડા લીધા છે એનાથી અડધી ખાંડ ઉમેરી શકો અથવા તો વધારે મીઠું ખાવશો તો પોણી વાટકી જેવી ખાંડ ઉમેરી શકાય. તો હું અહીં 8 ચમચી જેવી ખાંડ લઈ રહી છું. ખાંડ ઉમેરીને આપણે દ્રાક્ષ અને ટોપરું પણ ઉમેરી દેવાનું છે અને સારી રીતના મિક્સ કરી લેવાનું છે. ટોપરાથી છે ને ઓરમું ખૂબ જ સરસ લાગે છે એટલે એ ખાસ ઉમેરવું. એનાથી વધારે ટેસ્ટી લાગે છે. સાથે પૌષ્ટિક પણ એટલું છે તો બાળકોને પણ આ રીતના બનાવીને આપી શકાય. હવે બધું સારી રીતના મિક્સ કરી લઈશું. તમને એવું લાગે કે ઘી ઓછું છે તો વધારે ઘી ઉમેરી શકાય પણ તમે
અહીં જોઈશો કે ધીરે ધીરે મિક્સ કરતાં ઘી એની મેળે છૂટું પડી જશે, એટલે હવે વધારે ઘી ઉમેરવાની જરૂર નથી. આપણે જે ખાંડ ઉમેરી છે એ ઓગળી જાય પછી એની મેળે જ ઘી છૂટું પડી જશે. તમે જોઈ શકો છો ઘી છૂટું પડી ગયું. તો હવે લાસ્ટમાં આપણે થોડી એલચી ખાંડીને પણ ઉમેરી દઈશું. તો એલચી, જાયફળ, તમને જે ફ્લેવર ભાવે એ ઉમેરી શકાય. તો 5 ચમચી જેવો એલચીનો પાવડર ઉમેરી મિક્સ કરી લીધું છે. હવે ઓરમાને આપણે જેમ જેમ મિક્સ કરતા જઈશું એમ ઘી છૂટું પડતું જશે. તો જુઓ કેટલું બધું ઘી નીકળી ગયું છે. તો બસ આટલું ઘી પૂરતું છે, હવે વધારે ઘી ઉમેરવાની જરૂર નથી. ઓરમું અહીં તૈયાર થઈ ગયું છે. તો સાથે આપણે ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી દઈશું. અહીં તમે તમારી ચોઈસ મુજબ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો. તો ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દીધા છે, ઓરમું તૈયાર છે. તો આ ગરમા ગરમ ઓરમાને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે બનાવજો અને તમને આજની આ એકદમ સરળ રેસીપી કેવી લાગી. જેમને લાપસી અને કંસાર બનાવતા આવડતો નથી ને એ આ ઓરમું ફટાફટ તૈયાર કરી શકે છે. તો જો તમને આજની આ રેસીપી ગમી હોય, વિડીયો ગમ્યો હોય ને, તો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.